જય ગિરનારી, ઓમ નમો નારાયણ. આપણે જોઈએ છે કે સંઘના 100 વર્ષ શતાબ્દી મહોત્સવ અંતર્ગત સારા ભારત વર્ષમાં સરસ મજાના હિન્દુ મહાસંમેલનોના કાર્યક્રમો શરૂ છે. આજે પણ માંગનાથ રોડ ઉપર સરસ મજાનો વિરાટ હિન્દુ સંમેલનનો કાર્યક્રમ છે. એમાં RSSના અને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ટૂંકમાં સનાતન પરંપરાના દરેક સંસ્થાઓ સરસ રીતે કામ કરી રહી છે. હિન્દુ જાગરણ થાય, એના 5 જે પ્રકલ્પો છે, પછી પર્યાવરણ હોય, સમરસતા હોય, આત્મનિર્ભર ભારત હોય કે કુટુંબ વ્યવસ્થાની વાત હોય, આ બધા જ પ્રકલ્પો લઈ સમાજની વર્તમાન સમયની સમાજની શું માંગ છે અને કેવા પરિવર્તનો લાવવા જોઈએ એ વિચારને લઈ અને સનાતનની પરંપરાને આગળ ધરવા માટે ભારત એક વિશ્વગુરુ તરફ આગળ વધે એવતના સતત પ્રયત્નો ચાલુ છે. અને આ માટે સંઘ અને આ બધા પ્રકલ્પો સરસ મજાનું કામ કર્યા છે. એ અંતર્ગત આજની મિટિંગ છે. જય ગિરનારી, નમો નારાયણ. આજે ખાસ કરીને જે હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું છે, શું કહેશો? જય શ્રી રામ. સંઘ શતાબ્દી વર્ષ એટલે કે સંઘને આજે 100મું વર્ષ ચાલે છે, ત્યારે હરેક વિસ્તાર વાઇઝ હિન્દુ સંમેલનો કરવામાં આવે છે. તો અમારો વિસ્તાર એટલે કે માંગનાથ રોડ, દાણાપીઠ, છાયા બજાર અને હવેલી ગલી, આ વિસ્તારનું અહીંયા હિન્દુ સંમેલન યોજવામાં આવેલું છે. આ હિન્દુ સંમેલન અનંત ધર્માલયની જે વાડી છે ત્યાં યોજવામાં આવેલું છે. સંમેલનની વાત કરીએ તો સંમેલનની રૂપરેખા એ પ્રમાણે છે કે પહેલાં દીપ પ્રાગટ્ય, પછી હનુમાન ચાલીસાના પાઠ, પછી સંઘમાંથી વક્તા આવશે, એ સંઘ વિશેની માહિતી આપશે. ત્યાર પછી સાધુ સંત પ્રવચન આપશે. ત્યાર પછી પ્રસાદ લઈને અમે છૂટા પડશું. અને સંઘનો મુખ્ય હેતુની વાત કરીએ તો એક સમરસનાનો ભાવ આવે, જાતિના ભેદભાવ દૂર થાય અને બધા સાથે મળી અને આ સંમેલન માણીએ